હાલ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવે છે ત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ નિરાલી ફ્લેટમાં રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન પણ કરવામાં આવી હતી। જ્યારે ભાજપ કોર્પોરેટર દ્વારા ખોટું દબાણ કરવામાં આવ્યું એવા આક્ષેપો સાથે આ નિરાલી ફ્લેટના રહીશો દ્વારા સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી। ત્યારે પોલીસ સમક્ષ પોલીસે નારાજગી બતાવીને ફરિયાદ ન લેતા જનતાને પણ નારાજગી બતાવવી પડી અને અત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે રહીશો હાજર થઈ અને અંતે હોબાળો કર્યા બાદ પોલીસે એ ફરિયાદ પણ લીધી। આવે છે ત્યારે જાણ છે અમે રીડેવલપમાં રહ્યા છીએ અને અમારે કાલ બોર્ડ લગાવવામાં આવ્યું હતું। અમારા અપોસ્ટ 20 જણાએ અમારું બોર્ડ ફાડી નાખવામાં આવેલું છે। પોલીસ સ્ટેશને આવ્યા છીએ કોઈ અમારી અરજી પોલીસ વાળો સ્વીકારતો નથી કેમ કે ઈ કોર્પોરેટરનો સગો છે। કોણ છે કોર્પોરેટર? શું નામ છે? સુરેન્દ્રભાઈ ખાચર, પ્રદીપ ખાચર ને એનો દીકરો। કઈ પાર્ટીના છે? ભાજપના છે અને આ વખતે ભાજપ અને અમે મત દઈને તમને ચૂંટ્યા છે ને અમને અત્યારે પોલીસ અમારી અરજી દુકાનનું બોલી ખોટી દુકાનો ઇનલીગલી દુકાન કરેલી છે। કોઈ કરી છે? સુરેન્દ્રભાઈ ખાચરે કરેલી છે। નામની કરી છે, પ્રદીપભાઈ ખાચરના નામની કરી છે અને એ કોઈ 3 દુકાનો કરી છે કે અમને દુકાનો એને લીધે અમે 84 જણો હેરાન થઈએ છીએ। અમારા મકાન રહેવા લાયક નથી। આજે પડશે કાલે આજે તમે આવીને જોઈ જાઓ અમારા ઘર પડે એવા છે। અમારા નાના બાળ પડે છે અમારા ઘરમાં અત્યારે અમારે અંદર ખર્ચો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન નથી લઈ શકતા। એમને રાજ છે તમારા કેટલા સભ્યો રેડી છે તમારી પાસે? 84 જણા છીએ। 103 પર અમે 105 માંથી 84 જણાનું એમઓયુ થઈ ગયું છે। હાઈકોર્ટમાં કેસ છે। અમે કાલે સંમતિથી બોર્ડ લગાવ્યું હતું। રાત સુધી 2 વાગ્યા સુધી હતું। સવારે બોર્ડ ગાડી વાગ્યા સુધી લોકો જાય અને ગ્રાન્ટમાંથી ખાતુઓ કરાવવું હતો અને અમે એને કરાવવા નથી દીધો એટલે અમને રોજ ધમકીના ફોન આપે છે। મા-બાપ સામેની ગાળો બોલે છે। કોણ બોલે છે? સુરેન્દ્રભાઈ ખાચર ભાજપના કોર્પોરેટર? ભાજપના કોર્પોરેટર। ઓકે।